અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલના રોજ ગાવો વિશ્વસ્તરીય માતરના મંત્ર સાથે ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમનો મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. ગૌ માતાની મુખ્ય હેતુ એનું એ જ કાંકરેજ ગાય માતાના એને સારું સમર્થન મળે. આ મેળો કરવા માટે ગોપાલક, ગૌચાહક, ખેડૂતો આ ગાયો જે રખડતી હોય છે એ ગાયોના માટે ખાલી આ ખેડૂતને જે માલધારી વરણ ખાલી એક ગાય ખાલી સાચવે ને તો ગાય રખડતી નહીં જોવા મળે. ગાય ખાલી એક ખાલી ખેડૂત માલધારી વરણ હરેક એક ગાય ખાલી ઘેર એમના ઘેર પાલવન તો ગાય જે રખડતી છે ને ગાય રખડતી જોવા નહીં મળે. વિચાર એનો જ કે આપણી જે કાંકરેજ ગાય એટલે હરેક ગાયની મધર ફાધર કહેવાય અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વ્યાજબી ખરું? એ વ્યાજબી બી નથી ને, એટલે એ રખડતી ના થાય. આ 3 દિવસના કાર્યક્રમમાં એવું થશે કે 3 દિવસમાં ગાયો કાંકરેજ ગાયો અહીંયા આવશે. જે ગાયો કેટેગરીની હશે, જે રૂપમાં હશે, દૂધમાં હશે, 2 નાતે વાસળી હશે, મોટા નંદી, 2 નાતે નંદી, સારા નંદી કે સારા નંદી ગાયોમાં ઉપયોગ કરો. અને જે અત્યારે હાલમાં જે કૃત્રિમ ચાલી રહ્યું છે એ કૃત્રિમ બંધ થાય, કુદરતી ક્રોસિંગ કરો તો ગાય માતામાંથી તમને સમર્થન સારું મળશે, ગાયનું બી સારું સમર્થન મળશે અને આપણને બી પાપના ભાગીદાર થઈશું નહીં. અત્યારે હાલમાં 400થી 500 જે ગાય બુલ નંદી મહારાજ એ રજીસ્ટર થઈ ગયા છે. એમાંથી 100 પશુ અમારે લેવાના, 100 ગાયો એની હરીફાઈ છે. એમાંથી જેટલા સારા નંગ સારા હશે એ અમે એની અંદર લાવીશું. સારી ગાય હોય રૂપમાં, સારી ગાય દૂધમાં હોય અને વાસળી સારી રૂપાળી હોય એ અમારા લોહીમાં જ છે. આ બધું આ ધ્યાનમાં અમને ખબર છે કે આ ગાય સારી, એના અમુક પોઈન્ટ જોઈએ. એ પોઈન્ટ દ્વારા અમે એને કમિટી મેમ્બરો બધા નક્કી કરશે. બધા ઇનામમાં એવું રાખ્યું છે કે ફર્સ્ટ ગાય જે રૂપમાં ગાય હોય અને દૂધમાં ગાય હોય ને 2 દાંતે વાસળી હોય એના ફર્સ્ટ ઇનામ 700 ગ્રામની મૂર્તિ ગાયની અને 51,000 રૂપિયા. બીજો નંબર આવશે એને 500 ગ્રામની મૂર્તિ 31,000 રૂપિયા અને ત્રીજો નંબર આવશે એને 300 ગ્રામની મૂર્તિ અને 21,000 રૂપિયા. અને ટોપ વિનરને 1,11,000 રૂપિયા અલગથી 15 માંથી એક વિનર થશે. એ વિનરને અમે 1,11,000 રૂપિયા ઇનામ આપીશું. ખાસ તો RSSનો અમને બહુ સપોર્ટ મળ્યો. RSS બી અમારા રોડે બહુ સારું કામ કરી રહ્યું ગૌ સેવામાં, એટલે આખા ગુજરાત ગૌ સેવામાં, અને એમનો બહુ સારો ભાવ છે. એ અમારી જોડે જોડાયા એટલે મેં આ બધું કામ લઈ શક્યા. અને માલધારી વરણ ટોટલ 18 વરણ એ અમારી જોડે જોડાયા એટલે ગાયોનું સમર્થન સારું થાય એના માટે અમને બી સારો ભાગ ભજવ્યો. એમને આટલા સુધી પહોંચ્યા છે ને ભગવાન માતાજી 20, 21 ને 22 ભગવાન પાર પડાવી દે એવો બધાનો ભાવ છે અમારો. રાજ્યપાલના આમંત્રણ આપણે આપવાનું છે, હજુ આપ્યું જવાનું છે અમારે, એટલે એમને આપીશું. અમારે તો મુખ્યમંત્રીને બી આમંત્રણ આપવાનું છે. જે આના ભાગ લેશે એ કર્મવાળા માણસો સમજવાના. જે આ ગૌ માતાના મેળામાં જે ભાગ લેશે અને ભાગ લેશે ને જે આમાં મહેનત કરશે ને એ ભાગ્યશાળી છે, એ જ આવશે. ગાય માતાનો મેળો છે, 33 કરોડ દેવી દેવતાનો વાસો છે. એમાં વાતો કરીએ છીએ આપણે બધા, પણ આ કરવું કઠિન છે. પણ બધા તમારા સાથ સહકારથી આ બધું થઈ રહ્યું છે ને ભગવાન માતાજી પાર પડાવો. આજે ડાયરો થવાનો છે, એમાં મુખ્ય કયા કલાકારના હસ્તક આ ડાયરો થવાનો? મુખ્ય કલાકારમાં દેવાયતભાઈ ખાવડ અને બીજા ગમન સાંથલ, વિજય સુવારા, વિજય જોઈણક
અચ્છા બીજા એક ભાઈ છે આપણે એમનું નામ ઉદય ધાંધલ. આ બધા કલાકારો ગૌ માતાના મેળામાં રાતનો ડાયરો છે. અહીંયા ખાવા પીવાથી લઈને કોઈ ચા પાણી નાસ્તો જે બી માણસ આવે બહારથી આવે એ રોકાવાની વ્યવસ્થા બધી જ કરેલી છે. ગાયનો ચારો, ગાયનું ખાણ, પાણી આ બધી વ્યવસ્થાઓ સારી કરેલી છે. ભગવાન માતાજી બધું પાર પડાવો. અમારા સમગ્ર ગુજરાત રબારી સમાજના આગેવાન શ્રી લાલાભાઈ રણછોડભાઈ રબારી ગામ કઠવાડા દ્વારા, અને એ પોતે ખૂબ મોટા ગૌસેવક પણ છે અને ગૌપ્રેમી પણ છે. તો લાલાભાઈ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ કઠવાડા ખાતે આ ખૂબ મોટો ગૌ સન્માન મહાકુંભ મેળાનો આયોજન કરવા જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજના યુવાનો, આગેવાનો, સંતો, મહંતો, ભુવાજીશ્રીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ પણ તારીખ 20, 21, 22 આ 3 દિવસોમાં રહેવાની છે અને ખૂબ મોટા ખર્ચ સાથે આ આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ બી યોજવામાં આવશે? આ કાર્યક્રમમાં ગૌ સન્માન અને કાંકરેજ ગાયની બ્રીડનું ખૂબ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં વિસ્તરણ થાય તે માટે અને સમગ્ર ગુજરાતમાં ગૌ પ્રેમ વધે તે માટેના આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે. અને આયોજનમાં ડાયરાનું આયોજન પણ છે, સંતો મહંતો અને ભુવાજીશ્રીઓના સન્માનનું આયોજન પણ છે, રાજકીય મહાનુભાવોના સન્માનનું આયોજન છે અને ગાયની પૂજાનું આયોજન પણ સાથે સાથે અમે રાખવામાં આવ્યું છે. અને દરેક લોકો, આ સમગ્ર ગુજરાતમાં રહેતા દરેક લોકો અને આજુબાજુમાં રહેતા રહીશો પણ ગાય માતાનું અહીંયા આવી અને પૂજન કરી શકે, ગાય માતાના આશીર્વાદ લઈ શકે એ પ્રકારનું પણ આયોજન કરવાના છીએ.